પ્રાપ્તિનો વિચાર કર્યા પછી બીજા વિચારો આવે. સાંખ્ય વિચાર, આત્મનિષ્ઠા અને બધા વિચારો આવે. પાન પ્રાપ્તિ થઈ ન હતી ત્યારે કોનો વિચાર કરે? એવી સાધના તો આપણે જન્મ કરી છે. પ્રાપ્તિ આપણે થઈ જ નથી તો ખાલી બધી અને એમાં કંઈ ભરે નહીં. દેહને આત્મા નોખા છે એ જેને દેહને આત્મા નોખા કર્યા છે એના સંગથી થાય. તો અને પ્રાપ્તિનો વિચાર કર્યા કરે આપણે અનંત જન્મથી દેહને આત્મા ભેગા છે અને એ રીતે સાધના કરી છે અને એમાંથી જુદા પડાયા નથી. અને પ્રાપ્તિ થઈ પછી જ બધું વિચાર આવે આત્મનિષ્ઠાને. નહીં તો એ પહેલાં તો આપણે કોની પ્રાપ્તિ છે? આપણે એમને આંધ્ર બેરે કૂટે રાખતા હતા. પછી શ્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા અને આવી પ્રાપ્તિ થઈ ત્યારે બધું મેળ પડ્યો. પછી બધા વિચારો લાગુ પડે. પણ પ્રાપ્તિ ના થઈ હોય તો આપણે કોનો વિચાર કરવાનો? તો પ્રાપ્તિ થઈ એટલે પછી બધું લાગુ પડે. પ્રાપ્તિ કેવી થઈ છે એ મહારાજે કહ્યું, 1 કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ થાય. 8 અબજ 64 કરોડ. હવે 8 અબજ 64 કરોડ વર્ષમાં ખાલી 1 કરોડ લો, બીજું બધું ફિક્સમાં મૂકો. ફિક્સમાં એક જ કલ્પની અને 1 કરોડમાં 2 સતયુગ, 2 દ્વાપર, 2 ત્રેતા, 2 કલયુગ થઈ જાય 1 જ કરોડ વર્ષમાં. તો 8 અબજ વર્ષમાં તો કેટલું બધું થાય. અને 8 અબજ ખાલી નહીં, 8 અબજ ગુણ્યા અનંત એ અનંત કલ્પ. તો કેવા ભગવાન મળ્યા છે એ કોઈને આપણને મળ્યા નથી. એ વાત ખૂબ વિચારવા જેવી છે. અને એ પ્રાપ્તિના વિચાર પછી જ બધા વિચારો સવરા પડે. આત્મવિચાર, સાંખ્ય વિચાર અને બધા વિચારો લેખે લાગે. પણ પ્રાપ્તિનો વિચાર પહેલાં આપણે આવવું જોઈએ. પ્રાપ્તિ કોની પ્રાપ્તિ થઈ છે એ આપણે ગોઠવા જઈએ. ગોઠવાની વાત નથી, પ્રત્યક્ષ આ બ્રહ્માંડમાં મહારાજ પધાર્યા. હવે એમને તો કેટલી તકલીફ પડી હશે. અનંત બ્રહ્માંડ. હવે અનંત બ્રહ્માંડમાંથી આપણા બ્રહ્માંડમાં આવ્યા અને આવ્યા એટલું નહીં, આપણા જેવી ચેષ્ટા કરી. આપણે ખાધું પીધું, ઉઠું બેઠા અને બધું જ આપણા જેવું જ બધું કર્યું. અને આમાં ગોતા ખાઈ જવાય. હવે આપણા જેવા જ લાગે અને આપણે ચાળે ચડી જઈએ. પણ એ ભગવાન છે. અને જે પ્રતિથિ જો અમારા પૂજ્ય વિવેક સાર સ્વામી વાત કરી પ્રતિથિની વાત. પ્રતિથિ આવે એ બધું મજા આવે. પ્રતિથિ નથી આવતી, એક જરાક પણ ખામી હોય પ્રતિથિમાં તો આપણને ગોળ ચક્કર ફર્યા કરે. પણ પ્રતિથિ સંપૂર્ણ પ્રતિથિ આવી જાય કે આ ભગવાન છે, શ્રીમદ ભગવાન છે, સર્વોપરી ભગવાન છે. અને સર્વોપરી જો 10 કરતાં 11 સર્વોપરી કહેવાય અને 25 કરતાં 26 સર્વોપરી કહેવાય. પણ મહારાજ તો અનંત ઘણા સર્વોપરી. 1 કરતાં 2 બરાબર છે, 100 કરતાં 101 બરાબર છે. પણ મહારાજ તો અનંત ઘણા સર્વોપરી છે. એવા ભગવાન આપણને મળ્યા છે તે આપણે ધ્યાનમાં રાખવું અને એના બળે જ આપણે બધું કરવાનું છે. જો ભગવાન ન મળ્યા હોત, આ બ્રહ્માંડમાં એ નાયા હોત અને આપણા જે ચેષ્ટા ક્રિયા ન કરી હોત તો આપણે
કોની પ્રાપ્તિ, શું સાંખ્ય વિચાર, શું આત્મવિચાર કરવાના હતા. દેહને આત્મા તો એવા સજ્જડ મમ છે, અનંત કાળથી દેહને આત્મા નોખા પડ્યા જ નથી. તો અને મહારાજ આવ્યા અને મુક્તો આવ્યા, બધા આવ્યા ને એમને જ્ઞાનથી ધ્યાનથી બધું જ આપણે લેખે લાગ્યું. નહીં તો કોની પ્રાપ્તિ હતી? આપણે પ્રાપ્તિ ના હોય તો બધા વિચારો નકામા જાય. અને એવી રીતે કર્યું છે, અનંત જન્મથી આપણે બધું કર્યું છે. તો અને પ્રાપ્તિમાં જો પછી ગુરુ પરંપરા દ્વારા ગુણાતીત ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીઓપા અને પ્રમુખ સ્વામી મહારાજ, આ બધા આપણને મળ્યા. એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન એમના દર્શન અને ભગવાનના દર્શનમાં કાંઈ ફેર નથી. આપણે એવી પ્રાપ્તિ થઈ છે. એ રીતે આપણે ગોઠવણી કરવી અને આપણા જે બધી એવી રીતે કર્યા કરવું અને આનંદ કરવું. અને આનંદ થાય. જો પૂજ્ય વિવેકાનંદ સ્વામી હમણાં જ વાત કરી, આનંદ કેવો આનંદ થાય, કેવા ભગવાન મળ્યા છે, ભગવાન મળ્યા એ. અને બીજાને જો આ ભગવાન ના આવ્યા હોત તો શું બધું દેહને આત્માને બધું ભેગું ને ભેગું રહ્યું. પણ પ્રાપ્તિ થઈ. હવે પ્રાપ્તિ કર્યા પછી બધા વિચારો લેખે લાગશે. સાંખ્ય વિચાર, આત્મવિચાર, આત્મનિષ્ઠા, બધા વિચારો લેખે લાગશે. નહીં તો આ ભગવાન ના આવ્યા તો આપણે બધા ગોથા ખાત અનંત જન્મથી ગોથા ખાયા, જન્મ એનો ફેંસલો આવત જ નહીં. પણ આ ભગવાન પ્રત્યક્ષ પ્રમાણો આપણને મળ્યા રૂપ. અને આ ભગવાનના સંતો એ ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખમાં એ બધાને જો આમાં સમજણની વાત છે. એ સમજે નહીં તો બધા કૂટાય. પ્રગટ મળ્યા પછી પણ કૂટાણું થાય. પણ પ્રતિતિ આવે એ જ બધો છે. અને આપણે બધાને પ્રતિતિ આવી ગઈ છે. પણ આપણા દેહના ભાવ છે એટલે વ્યવહારને આ બધું ચાલ્યા કરે છે. પણ એમાંથી ટાઈમ નોખો કાઢીને આ પ્રાપ્તિનો વિચાર કરીને આપણે ખેલ ખેલવા. સદાનંદ સ્વામી મહારાજ.